તો હાલ મિત્રો જય શ્રી કૃષ્ણ, રામ રામ, સીતારામ. કેમ છો તમે બધા? મજામાં. ઘણા દિવસ પછીનો આપણો વ્લોગ ચાલુ થાય આજે. અને અત્યારના વાગી ગયા, તમને દેખાડ્યું, તમે જુઓ અત્યારના વાગી ગયા છે 7:55. અને અત્યારે જો મારી મારે ટમેટાનું શાક મોરે. આજે બનાવવાનું છે શાક આપણે ટમેટા અને શેવડીનો. અને જો ટમેટા ફાઇનલી મોરાઈ ગયા. અને જો પાણી ડોલ પડી છે. અહીંયા દિનેશ જો હાવ નીલો થઈ ગયો હોય, એટલે જો પાણી ગરમ મૂક્યો હોય અત્યારે. અને એને નાવાનું હોય ને દિનેશભાઈ? નાવાનું હો ભાઈ અત્યારે. રામ રામ સીતારામ. રામ રામ સીતારામ મિત્રો. અને મારે જાવ નાવા નાઈને તમને મળીએ સીધા. તો મિત્રો હું નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયો એકદમ. ને અહીંયા રોટલા ખડાવવાના આપણી દેશી લોહી ચાલ થઈ ગઈ છે. અને આપણે સેવ ટમેટાનું શાક થઈ ગયું તૈયાર, દેખાડી દીધી તમને. તો જો સેવ ટમેટાનું શાક એકદમ તૈયાર થઈ ગયો છે. ને માઈમાં માડા ઘરે હેરી અહીંયા. અને દેશી લોહી ચાલ થઈ ગઈ છે. અને મેં ઓલિયા પેટી હીખે રહ્યો ઘરમાં, તો તમને દેખાડી દી થોડી કેમેલ પેટી વાગે હેરી. અને ઘણા થયા હીખે હેર્યો, તો તમને દેખાડી દી થોડી. હાલો હરે સદગુરુ તમે મારા તારણહાર, આજ મારી આંખની અરજી રે નાગીના સ્કીમલ ગીતમાં આવે કેવી રીતે વગાડે એ તમને દેખાડે. અત્યારે મોહન આપણે નાગીન નાચનું ગીત છે વગાડીને સંભળાવવાનો. તો મિત્રો મેહુલભાઈને થોડોક ઓછો આવડે એટલે હું વગાડીને તમને દેખાડું. મેં પણ યુટ્યુબમાં જોઈને શીખ્યો હે. તો હાલો તમે એન્જોય કરો. નાગીને થોડોક આવડે 3 થી 4 કડીઓ તો હા બરો તમે. તો મિત્રો આટલી જ ઘડી આપણે શીખ્યા વાહ તો આપણે કામ હે. તો હાલો વિડીયોમાં આગળ બન્યા જાઓ. તો મિત્રો તમને આપણે ના હો કે કરીબ તું હંમેશા પાસ તો એ આપણે વગાડ્યો. તો મિત્રો અત્યારે વાગે હેરા દવા ને આપણે જમવા બેસી ગયા. અહીંયા જમવામાં તમને શું છે દેખાડી દઈએ. તો અહીંયા જમવા મેં સેવ ટમેટાનું શાક, માંડા અને અહીંયામાં છે દૂધ. તો હાલો જમી લઈએ પછી જઈએ મોહનને રોટલો ખવડાવવા. હર હર મહાદેવ. વાગી ગયા છે 1 ને 1:45. અને આપણે અત્યારે છે ને રામગો જવાનું, દાઢી બાલ કરાવવાનું થોડોક હે ને હોલીનું છે ને આપણે સામાન લેવા જવાનું છે. તો દિનેશભાઈ તૈયાર થઈ ગયા છે. તો હાલો હવે જઈએ આપણે રામગો. તો ફાઇનલી મિત્રો આપણે દુકાને પહોંચી ગયા છીએ. પણ અહીં હે ને બાલ કાપવાવાળા બધા થોડા કામમાં છે. તો આપણે ને દુકાને બેઠા છીએ. આમ જો કેવડો મોટો મિરર લાગ્યો છે. અહીંયા એક ભાઈ આપણે કાપે છે બાલ. તો હવે આવે એની વાત જોઈએ. કેટલા વાગી ગયા એને 12 થઈ ગઈ છે. તો આવે તો ઝપાટ આપણે બાલ કાપીને જવાનું છે રામજીભાઈ દુકાને કલર લેવાનો છે. અને હોળી આવે છે તો એની આપણે થોડી તૈયારી કરીએ. નેક્સ્ટ લેવલ બ્લોગ આવવાનો છે તો બ્લોગમાં છેલ્લે સુધી બને. ફાઇનલી મિત્રો આપણે બાલ કપાવીને આવી ગયા. અહીં કેવા લાગી જરી કોમેન્ટ કરી દેજો. અને અત્યારે ઘરે હું તો સિવાય કાંઈ ધંધીનું નથી. અને અહીંયા જો આપણે આ કલર લઈ આવ્યા જો 10 રૂપિયા 2 ડબ્યું છે. અને 5 વાળા 3 પેકેટ લઈ આવ્યા અહીં દિનેશભાઈને આપણે. તો વ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો. આપણે આટલા કલર એટલા માટે લાવ્યા કે આપણે છે ને ટીમ છે બહુ જાજી મોટી ની, એટલે આપણે છે ને 10-15 જણા એક ટીમમાં. તો કલર બધા લઈ આવે બધો આપણે ખર્ચો કરવાનો ના હોય. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા રસોઈ ઘરમાં. મારી મમ્મી ચાયું કરે છે અહીંયા આવી ગયા અહીં. અને આપણે કોથળા ને કોથરી મારી લાય. તો આપણે મિત્રો રસોઈ ઘરમાં એટલા માટે આવી. મારી મમ્મી પૂછવા આવે કે આપણે ટકલો કેવો લાગે. मम्मी जी कैसा लग रहा है मेरा टकला? ऐसा लग रहा है. वाह. तो हालो मित्र है ने હું રામ બપો કે લાઈટ આવી ગઈ હતી. તો આપણે જવાનું છે એડામ 3 ક્યારે રહી ગયા છે 3 ક્યારે રૂગા. તો એ પાતો પછી નાઈ ધોઈ ફ્રેશ થઈને તમને પછી કહું ફેર જવાનું. તો વાગી ગયા 3:30 અને આપણે બપોરા કરવાના થાય છે. તો મારે છે ને પાણી વાળવા જાવ તો દિનેશભાઈ કહે બપોરા કરતા જઈએ. તો બપોરામાં શું છે ખબર છે? સેવ ટમેટાનું શાક અને મસ્તની મીઠાઈ લઈ આવ્યા છે મારા બાપા. તો આ કેમ લાવ્યા ખબર છે? આપણે જીરામાં જે ડિસ્કોન કડીને એવો બધો હતો એ આપણે દીધો ને 400 રૂપિયા આવ્યા હતા. તો એના માટે આપણે થોડુંક મીઠાઈ લઈ આવ્યા અહીં. અને પછી આપણે થોડીક મેહુલભાઈની આંખની દવા કરવી હતી, એમાં 200 રૂપિયામાં લાગી ગયા. તો બાકીના જે હતા બાપાને પેટ્રોલના દઈ દીધા છે. તો દિનેશભાઈ બપોરા કરી લઈએ અને હું પાણી. અને મિત્રો દિનેશભાઈ આખો લાડુ ઉપા લીધો. તો મિત્રો તેનો વાગેરા 150 ને આપણે જે રવિ અહીં ઘાસ વાટવા અને મોહન ગયો છે ફેરાને ઘાસ નાખવા. અને હું અહીંયા ઘાસ વાટતો હું એ નાખતો આવે હેર્યો. તો આપણે આ વિડીયોમાં આટલો જ. વિડીયો સારો લાગ્યો વિડીયોને લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. તો બધાને હર હર મહાદેવ.